લોકશાહીના મહાપર્વમાં રાજકોટના રાજવી છે તેઓ પરંપરાગત નક્કી કરીને આવ્યા હોય ને નક્કી કરેલું કોણ હોય નહીં તમે મારા ભાઈને કઈ કેમ સર યાદી આમ રાખો હા આમ રાખો તો રાજા આમ રાખો બસ આગળ આમ કરો હા આગળ ઓકે એક મિનિટ બસ હવે સિંગલ આંતરિક કરના આજે લોકશાહીનો મહાપર્વ છે જગત જનની માં શ્રી આશાપુરા માના શ્રી ચરણોમાં સાદર વંદન સાથે ભારતીય બંધારણે જે આપણને આપેલા મતાધિકારના ઉપયોગ કરવા માટેનો અવસર જે મહાપર્વ તરીકે ઉત્સવ સ્વરૂપે ઉજવવાની સંકલ્પના સાથે આજે અમો સૌ સાથે મળીને સામૂહિક પ્રયાણ કરી રહ્યા છે ત્યારે રાજકોટ રાજ પરિવારની વિન્ટેજ કારની અંદર બેસતી વેળાએ અમારા પૂર્વજોના સંસ્કાર વારસા સાથેની સ્નેહ સ્મૃતિ ઉપરાંત અમારા પૂર્વજોએ નિભાવેલા શાસ્ત્ર ધર્મના પથ પર અવિરત આગળ ધપવા માટેની પ્રેરણા પ્રાપ્ત કરું છું. લોકસભા ચૂંટણી 2024 એની અંદર હોશિયાર બનીને મતદાન કરવાને બદલે સમજદારીપૂર્વક મતદાન કરવું એ અનિવાર્ય છે. કારણ કે હોશિયાર વ્યક્તિ એ રસ્તા ઉપર પથરાયેલા કંટકોને બચાવીને પોતાનો માર્ગ પસંદ કરે છે, જ્યારે સમજદાર વ્યક્તિ રસ્તા ઉપર પથરાયેલા કંટકો વીણી લઈને એક સ્વચ્છ અને સ્વસ્થ નૂતન પથનું નિર્માણ કરે છે. આપણે સૌ સ્વથી ઉપર ઉઠીને સમષ્ટિના કલ્યાણલક્ષી નૂતન પથનું નિર્માણ કરીએ અને આપણા પ્રચંડ મતદાન સ્વરૂપ આશીર્વાદથી આપણે સંપૂર્ણ બહુમતી સાથેની સ્થિર સરકારના ગઠનના મંગલાચરણ કરીએ. લોકશાહી 2024ની આ ચૂંટણી એનું મતદાન એ રાષ્ટ્ર અને સંસ્કૃતિના ઉજ્જવળ ભવિષ્ય માટેનું મતદાન હોવું જોઈએ. સ્વતંત્રતા પ્રાપ્તિ બાદ સત્તાના સુકાન જેમણે સંભાળ્યા એ પક્ષે કૂટનીતિ અને તૃષ્ટિકરણનો માર્ગ અપનાવી સનાતન સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિને વિનાશક પુરવાર થાય તે પ્રકારના 50થી વધુ કાયદાઓ ઘડીને જેના વિઘાતક પરિણામોની યાતના 6.5 દાયકા સુધી આપણે ભોગવી રહ્યા છે. ત્યારે આપણે જ્ઞાતિવાદ, જાતિવાદ, વંશવાદ, ભાષાવાદ, પ્રાંતવાદ, ગણા અણગમા, માન અપમાન, વિચારભેદથી આ સઘળી બાબતોથી ઉપર ઉઠીને માત્ર અને કેવળ સનાતન સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ, રાષ્ટ્રીય સુરક્ષા અને સર્વાંગીણ વિકાસને કેન્દ્રમાં રાખીને મતદાન કરવું જોઈએ એવું મારું મંતવ્ય છે. રાજકોટ સંસદીય મત વિસ્તાર હાથીખાના મેઇન રોડ સ્થિત
આંગણવાડી 59ના મતદાતાઓ સામૂહિક રીતે એક નૂતન ભારત, એક ભારત, અખંડ ભારત, વિકસિત ભારત, સુરક્ષિત ભારતના ઘડવૈયાઓની મતદાન દ્વારા પસંદગી કરવા માટે સામૂહિક અમને મતાધિકારનો ઉપયોગ કરવા માટે અમે સામૂહિક અહીંયા પ્રયાણ કરીએ છીએ. ઓકે.